દુનિયાના નકશામાં એક એવી જગ્યા છે જ્યાં પહોંચતા જ કંપાસની સોય ડાયરેક્શન ભૂલી જાય છે અને રડાર પરથી નિશાન હંમેશા માટે ગાયબ થઈ જાય છે. 1918માં જ્યારે યુએસ નેવીનું એક વિશાળ જહાજ 300 સભ્યો સાથે અહીંથી પસાર થયું ત્યારે તેમનો છેલ્લો મેસેજ હતો, હવામાન એકદમ સાફ છે અને બધું બરાબર છે. અને બસ એ જ ક્ષણે એ જહાજ દુનિયાના નકશામાંથી હંમેશા માટે ગાયબ થઈ ગયું. હું વાત કરી રહ્યો છું બરમુડા ટ્રાયેંગલની, એક એવી જગ્યા જ્યાં એન્ટાર્કટિક ઓશનના મોજા 30 મીટર સુધી ઊંચા ઉછળે છે અને સૌથી મોટા જહાજોને પણ પત્તાના માઇલની જેમ તોડી નાખે છે. આજના ટેકનોલોજીના યુગમાં આપણને લાગે કે જીપીએસ અને સેટેલાઇટથી બધું ટ્રેક કરી શકાય છે, પણ આ જગ્યાના રૂલ્સ અલગ છે. એક એક્સપેરિમેન્ટ દરમિયાન અહીં ઓશનમાં એરટેગ ફેંકવામાં આવી, પણ થોડા જ સમયમાં તેનું સિગ્નલ કમ્પ્લીટલી ગાયબ થઈ ગયું અને દિવસો પછી ઘણા માઇલ દૂર મળ્યું. સ્થાનિક માછીમારો માટે આ કોઈ મિથ નથી, પણ એક દુઃખદ રિયાલિટી છે. કોઈએ પોતાના ભાઈ ગુમાવ્યો છે, કોઈ પોતાનો આખો પરિવાર. જે ફિશિંગ કરવા ગયા તે ક્યારેય પાછા નથી આવ્યા. સમુદ્રના પેટાળમાં આજે પણ ડૂબેલા શિપના પાર્ટ, જૂના એન્જિન અને મેડિસિનની બોટલો પડેલી છે, જે આ ગુમ થયેલા ઇતિહાસની સાક્ષી આપે છે. પણ હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું આ ખરેખર એલિયનનું કામ છે કે પછી સમુદ્રના તળિયેથી નીકળતો મિથાઇન ગેસ જ શિપને ગળી જાય છે? કારણ કે સાયન્સ કહે છે કે છેલ્લા 100 વર્ષના ડેટા મુજબ અહીં થતા એક્સિડન્ટ બીજા દરિયાઈ માર્ગોના જેટલા જ નોર્મલ છે. કદાચ આ જગ્યાથી વધુ ખતરનાક આપણો ડર છે. ઘણીવાર અજાણી વસ્તુઓનો ભય વાસ્તવિકતા કરતાં ઘણો મોટો હોય છે. હવે કોમેન્ટમાં જરૂર જણાવજો તમને શું લાગે છે, બરમુડા ટ્રાયેંગલ પાછળ સાયન્સ છે કે પછી સુપરનેચરલ પાવર? જય હિન્દ.